ઓ બા, અરે શું થયું? શું કરીને આયા પાછા તમે? બહુ દુઃખ છે, રહેવાતું નહીં. જીવ જતો રે એવું દુઃખ છે. જીવ જતો રહે ને પહેલા કહો કે શું કરીને આયા છો એમ. અરે મેં એકલાએ તિજોરી ખસેડી ને, બહુ દુઃખ છે. તો તમે એકલાએ કેમ તિજોરી ખસેડી? અને કોની તિજોરી ખસેડી આયા છો? બહાર બેઠો તો રિયા ભાભીએ બૂમ પાડી કે તિજોરી ખસેડી આપશો. એટલે તમે દોડ્યા છો શક્તિમાન? અને તમે ભોગવો ને એ લાયક ના જ છો. ભાઈ તિજોરી ખસેડી આલી એમાં શું ભોગવવાનું? અને તિજોરી ખસેડી આલી એ ગુનો છે? તિજોરી ખસેડી એ ગુનો નહીં, પણ રિયા ભાભીની તિજોરી ખસેડી ને એ ગુનો છે. આટલું બધું દુઃખ છે અને તું મારી જોડે ઝઘડો કરું છું. અરે તો શું લેવા દોડ્યા તા બાહુબલી? જાવ રિયા ભાભીને બોલ્યા આવો કમર દબાવા. આહા, જોરદાર મોકો મળ્યો. બહુ દુઃખ છે, રહેવાતું નહીં. ફોન કરી રિયા ભાભીને. જોયું? આટલું દુઃખ છે ને તોય આટલા દુઃખમાં આ માણસ મોકો ગોતે છે. અરે તે કીધું રિયા ભાભીને ફોન કરો, કમર દબાઈ આપશે એટલે મેં કીધું. પછી તું કહું છું મારી વાત નહીં માનતા. તમારા કામ જ એવા છે ને, આના કરતા તો તિજોરી પડી હોત ને તમારી પર તો સારું હતું. તો રિયા ભાભી ઊંચો કરીને દવાખાને લઈ જાત. પણ રિયા ભાભી તો રિયા ભાભી. તમે મારા 3000 નાખી દો. શેના 3000? મારે નેલ આર્ટ કરાવવું છે. પૂછ શું કરો છો? આ નેલ આર્ટ એટલે શું, પાછું કઈ નવું આવ્યું? અરે નેલ આર્ટ એટલે નખ ઉપર ડિઝાઇન કરાવવાની આવે. એના નેલ આર્ટ ના કહેવાય, એને નેલ પોલિશ કહેવાય. હે ભગવાન, નેલ આર્ટ એટલે આ નખ ઉપર બીજા મોટા નખ લગાવે અને એની ઉપર ડિઝાઇન કરે, એને નેલ આર્ટ કહેવાય. એટલે આટલા નખ ચિતરવાના 3000 રૂપિયા થાય. એને નખ ચિત્રાયા ના કહેવાય, નખ ઉપર ડિઝાઇન થાય. અને બધા તો 8-8 હજાર ના કરાવે છે, તો મેં 3000 ના કરાવું છું. 2-3 હજારમાં તો ઘરનું કરિયાણું આવી જાય. લોકો તો BMW લઈને ફરે, તો શું મારે BMW લઈને ફરવાનું? જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરવાના. તમારી વાત તો સાચી છે, 3000 માં આપણું કરિયાણું આવી જાય. તો તને એમ તો સમજાવું છું ગાંડી, ખોટા ખર્ચા ના કરાય. અને જેટલા ખોટા ખર્ચા ઓછા કરીએ ને એટલી બચત વધારે થાય. સારું, તો આપણે 1 તારીખથી બચત કરશું બસ. પણ મને 3000 આપો ને. એટલે તું નહીં માનું એમ ને? આપો ને. બે તમારા વાદે તો દેવાળું ફૂંકાઈ જશે મારું. ઉઘરાણિયા ઘેર આવીને મારા ઉપર આટ કરી નાખશે. આ બૈરોના ખર્ચા તો બાપા માર ખવડાવશે કોક દાડો. શું બેઠા બેઠા દાંત કાઢો છો? જોર જોરથી હસો છો. વિડીયો તો જો પણ કેવો બનાવ્યો છે આ લોકોએ. આ વિડીયો નો મૂકો. આ રિયા બાપીન ફોનમાંથી મેસેજ પકડાયા છે, મનીષભાઈ જોઈ ગયા છે. તે જોરદાર ઝઘડો ચાલે છે. એમને મને ના પાડી હતી ને તોય મેં મેસેજ કર્યા. આ ઢોલ વાગતું વાગતું ઘેર ના આવે ને તો સારી વાત છે. પણ તમે કેમ આટલા બધા ટેન્શનમાં આવી ગયા છો, જાણે તમારા મેસેજ પકડાયા હોય એમ? મને શું લેવા ટેન્શન થાય? પણ આ મનીષભાઈ નામ બુદ્ધિ જ નહીં. આટલી બધી બૂમાબૂમ કરીને થોડી ઝઘડો કરાય, આખા ગામને ખબર પડી જાય. ના ના, આમાં મનીષભાઈનો વાંક જ નહીં. આપણા લગ્ન થઈ ગયા હોય તો આપણે બહાર શું લેવા વાત કરવાની જરૂર પડે? અને તે કઈ આમાં સાંભળ્યું નહીં કોના મેસેજ હતા, શું વાત હતી એવું કઈ? ના, અમે તો ખાસી વાર બહાર ઉભા રહ્યા. કઈક એવું કહેતા હતા, આ વિશાલ કોણ છે, આ વિશાલ કોણ છે, એમ કરીને એમને દરવાજો બંધ કરી દીધો. વિશાલ? પણ વિશાલ પછી આગળ તો બોલો. ઓળખો છો એને? અરે ભાઈ નહીં ઓળખતો. ઓળખતો હોય તો ગોળી મારી દીધી હોય અત્યારે તો. તમે વિડીયો જોવો, હું રિયા ભાભીનું શું થયું ને જોઈને આવું છું. રિયા ભાભી આટલો મોટો દગો મારી જોડે, આનો જવાબ તો તમારે આપવો જ પડશે. આ શું કરો છો? દરરોજ વિડીયો જોઈ જોઈને નવું કરશો નહીં. કોક દિવસ આ ગુબ્બારો ફૂટી જશે. કેમ તને મારી ઈર્ષા આવે છે? હું પાતળો અને હેન્ડસમ થઈ જવું તારાથી નહીં જોવાતું? તમે હીરો જેવા થઈ જાવ ને તોય મને કઈ વાંધો નહીં, પણ એના માટે શરીરનો લોડ પડે ને એવી કસરત કરવી પડે તો શરીર ઉતરે. અરે પણ આ વિડીયોમાં તો એવું કીધું છે કે આસન કરવાથી 15 દિવસમાં 8 થી 10 કિલો વજન ઓછું થશે. આ આસન કરવાથી વજન ઓછું થતું હોય તો ઘેર ઘેર ગોટીઓ ના ફરતી હોય? આ વખત જોઈ લે તું, તારો ઘરવાળો 15 દિવસમાં પાતળો અને રૂપાળો ના થઈ જાય ને તો કે. આવા તો કેટલાય વિડીયો જોયા ને, આવી તો કેટલી કસરત કરી તોય શરીર ઉતરવાની જગ્યાએ વધતું જ જાય છે. ના પણ આ વિડીયોમાં છે ને કોમેન્ટો હતી, ઘણા બધાના શરીર ઉતરી ગયા છે આ આસન કરવાથી. હું કહું છું તમને આનાથી શરીર ના ઉતરે તોય તમને વિડીયો વાળા હગલા ઉપર વધારે ભરોસો છે. અરે એ બધું છોડ ને, મને કસરત કરીને આજે થાક લાગ્યો છે તો 2-3 રોટલી વધારે બનાવજે મારી.
ઉતરી ગયા ને શું લેવા બધા નાટક કરતા હશો ખાઈને શરીર ઉતારવું છે તું જોઈ લે તાણા આ વખતે 15 દિવસમાં હું એ ઓટી જેવો ના થઈ જવું તો કે અરે મેં તને કીધું કે મને ભૂખ લાગી છે તો તે કીધું કઈ નહીં પડ્યું ને અંદર શાક પડ્યું છે એનું શું અરે એ શાક તો 3-4 દિવસ પહેલાનું છે ખવાય એવું નહીં અને ખાવાનું હશે તો ખાતા નહીં આ 3-4 દિવસથી શાક પડી રહ્યું છે કોકને આપી ના દેવાય કોક ખાઈ લે અને ના ખાવું તો ફેંકી દઈએ અંદર મૂકી રાખ્યું તે તમે તમારું પાણી પીતા હોય તો પી લો ને બીજી બધી પંચાયત કર્યા વગર નાની પાડી તમને ફ્રીજ નહીં જોવાનું અરે હું તો જોવાનો અને મારા માટે લસણની ચટણી બનાવી હતી એ ક્યાં ગઈ તમે ફ્રીજ ખોલ્યું છે તો જોઈ લો ને ફ્રીજમાં જશે ક્યાંય ના જાય જો આ લસણની ચટણી એ કાળી મેશ થઈ ગઈ છે બનાવી હતી તો આપવાની ખબર નહીં પડતી બધું બનાવીને મૂકી રાખું છું હા તો તમને ખબર છે તો જાતે લઈને કેમ નહીં ખાઈ લેતા બસ કઈ બી કહીએ ને એટલે કેમ તમે જાતે નહીં કરી લેતા તો તમને શું લેવા લાયા છીએ અમે? અમને લાયા એટલે બધું અમારે જ કરવાનું હોય થોડું ઘણું તમારે ના કરાય હવે તું કઈ બી વસ્તુ બનાવું તો તારા રસોડા ઉપર જ મૂકી રાખવાનું અને જેટલું સિરિયલમાં ધ્યાન આપો છો એટલું ઘરમાં આપો ને તો એ સારી વાત છે તમે જેટલું ધ્યાન બીજે આપો છો ને એટલું ધ્યાન કમાવામાં આપ્યું હોત ને તો આજે આપણે કરોડપતિ હોત ભલે ને શાક બગડી ગયું ચૂપચાપ પાણી પીને બેહી ગયો હોત ને તો સારું હતું મારા માટે આપણા સામે ભાભી રહેવા આયા ને એમને બિચારા એમનો કમર ઉપર કાળો મોટો દાગો છે અરે ડાઘો નહીં એ ટેટુ છે પતંગિયાનું ટેટુ છે એમાં છે ને અલગ અલગ કલર છે લાલ લીલો મને એવું લાગે છે ડાઘો જ છે હું શું કહું હા બોલો તું જયારે તારા પિયરે જવું તો તને આમ કેવું ફીલ થાય અમે છોકરીઓ લગન પછી અમારા ઘરે જઈએ ને પણ અમે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ અમને 16-17 વર્ષના હોય ને એવી જ ફિલિંગ આવે વાહ અને તમને 16-17 વર્ષના હોય એવી ફિલિંગ ક્યારે આવે એ જ જ્યારે તમે લોકો પિયર જાઓ ને તારા ये तो लेटेस्ट न्यूज़ है મેં કીધું તું તો ખરા કે ઘરે જમવાનું બનાવી દઉં તો બહારથી મંગાવવાની ક્યાં જરૂર હતી અરે ગાડી દિવાળી છે દિવાળીના દિવસે થોડી તું રસોઈ કરીશ અને હું કરવા દઈશ ચલ જમી લેવું અરે હું ખવડાવીશ અરે મેં તને ના તો પાડી યાર સાફ ના કરીશ અરે સાફ કરી તમે નાના બાપના થોડી થઈ અરે જાય ના ભાઈ ના તું ના કરીશ કઈ સાફ કરવા થોડી લગન અરે કર્યા કરી દઉં છું. ના ના અરે આઈ જા ગાંડી ચલ કેવી રંગોળી પૂરી છે તે રંગોળી પૂરી હોય પછી કઈ કેવું પડે જોરદાર એમ સો નાઈસ એમ ક્યાં છે તારા હાથ વાહ 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 સરસ પૂરી જો બોલા દિવાળીએ તને ક્યાં ફરવા લઈ જાઉં ક્યાંય નથી જવું રવા દો ને ખોટો ખર્ચો થાય ના ભાઈ ના આપણા મેરેજ ના હજી 1 વર્ષ પણ થયું નથી બોલ ક્યાં જવું છે યુરોપ જવું છે દુબઈ જવું છે આફ્રિકા જવું છે ના ના આપણે આટલામાં જ ફરી આવીશું ના નહીં ચાલે આપણે છેલ્લે દુબઈ તો જવાનું જ છે ને તારા આવું જ પડશે સારું મારે તને કઈ કેવું છે કહું કે ના કહું શું કેવું છો કો નહીં કેવું રહેવા દે ને તું પાછી કાયમ મારા ઉપર ગુસ્સો કરું છું કહેતા હોય તો કોનો ટાઈમ પાસ કર્યા વગર હું એમ કહેતો તો ભાઈબંધોને બધાએ આબુ જવાનો પ્લાન કર્યો છે જઈએ શું બોલ્યા ફરથીન બોલે તો એકવાર હું એટલે જ નતો કહેતો કાયમ ક્યાંય બી જવાનું કહું ને એટલે તું મારી જોડે ઝઘડો કર્યા વગર નહીં રહેતી તમે મને લઈ ગયા ના તો પછી ઝઘડો થાય જ ને અલ્યા પણ કોક દિવસ તો એકલા જઈએ કે ના જઈએ થોડી તો ફ્રીડમ જોઈએ ને મારે તમને હું જે 8 થી 8 નોકરી જવા દઉં છું ને એ જ ફ્રીડમ છે તમારા માટે હું બીજે ક્યાંય બી જાઉં ને એ તને નહીં ગમતું મને ખબર છે બીજે ક્યાંયનું છોડો ને ગોવા ને આબુ સિવાય તમને બીજું કઈ દેખાય છે અરે એની વાઇબ જ કંઈક અલગ છે એટલે અમે ત્યાં જઈએ છીએ વાઇબ લેવા જાવ છો કે વાઇન લેવા મને બધી ખબર છે હવે હારું પોલો ફોરેસ્ટ નું નામ લઈને જવું પડશે